वडोदरा के कारेलीबाग विस्तार में आज वैष्णवाचार्य यूथ ऑर्गेनाइजेशन द्वारा श्रीमद् भागवत सप्ताह का प्रारंभ किया गया। वडोदरा के कारेलीबाग विस्तार में आज वैष्णव यूथ ऑर्गेनाइजेशन द्वारा युवा वैष्णवाचार्य परम पूज्य व्रजराज कुमार महोदय की सानिध्य में श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ का यानी कि कथा का प्रारंभ किया गया। शहर के कारेलीबाग नागेश्वर मंदिर के परिसर में आज भव्य शोभा यात्रा गाजी बाजी के साथ निकाली गई थी, जब मनोरथी परिवार के सदस्य और भारी तादाद में वैष्णव समुदाय उमड़ पड़ा था। जो ये आयोजन के साथ वडोदरा की सांसद रंजनबेन भट्ट सहित कई महानुभाव भी उपस्थित रहे थे। वडोदरा संस्कारी नगरी, धर्मनी नगरी, संतोनी नगरी। वडोदराમાં અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી 108 પૂજ્ય વ્રજરાજ મહોદય શ્રીના સ્વકંઠે શ્રીમદ ભાગવત કથાનું રસપાન આજથી જ શરૂ થઈ રહ્યું છે અને વડોદરા ધર્મનગરી શ્રીમદ ભાગવત કથા હોય એટલે સ્વાભાવિક છે દરેક વ્યક્તિને એવું થાય કે ભાગવત કથા સાંભળીને આપણું અને આપણા પરિવારજનોનું પણ કલ્યાણ થતું હોય છે। આ પિતૃઓ માટે પણ શ્રીમદ ભાગવત કથાનું વાંચન અને શ્રવણ થતું હોય છે અને જ્યારે પૂજ્ય વ્રજરાજ કુમાર મહોદય શ્રીના સ્વકંઠે આજે કથાનું રસપાન થવાનું હોય ત્યારે તમામ વૈષ્ણવો એટલે કે પરેશભાઈ શાહ અને એમની ટીમ દ્વારા જે આયોજન થયું છે પરેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સંસ્કારી નગરી વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં સૌ પ્રથમ વખત પૂજનીય વ્રજરાજ કુમારજી મહોદયના સ્વમુખે અષ્ટોત્તર શત ભાગવત જ્ઞાન સપ્તાહની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આજનો દિવસ એ વડોદરા માટે પરમ ભાગ્યનો દિવસ છે। વિવાહો દ્વારા આયોજિત આ જ્ઞાન સપ્તાહ જ્યારે આખું અઠવાડિયું ચાલવાનું છે ત્યારે ખાસ તો જે શ્રીના ખૂબ ખૂબ આપણે આભાર માનીએ કે જે કારેલીબાગ વિસ્તારમાં તેમનું બાળપણ ગુજર્યું છે ત્યાં જ તેમની આજની આ જ્યારે સભા રાખેલી છે અને આમાં બધા જ ભાવિક નગરજનો જોડાયા એ જ આપના માધ્યમથી નગરજનોને હું વિનંતી કરું।